નાનકડા વિરામ બાદ આપનું સમાચારમાં પુનઃ સ્વાગત છે। આગળ વાત કરીએ તો યુસીસી મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। એને કહ્યું કે આજનો દિવસ ગુજરાતના ઇતિહાસમાં સોનેરી અક્ષરોમાં યાદ રાખવામાં આવશે, કારણ કે આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ગુજરાતની સૌ બહેન દીકરીઓ અને માતાઓ માટે એક સમાન નિયમ યુસીસી ગૃહમાં મૂકવા જઈ રહ્યા છે। આજનો દિવસ ગુજરાતના ઇતિહાસમાં સોનેરી અક્ષરોમાં યાદ રાખવામાં આવશે। આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતની સૌ બહેન દીકરી માતાઓ માટે એક સમાન નિયમ યુસીસી એ ગુજરાત વિધાનસભા ગૃહમાં મૂકવા જઈ રહ્યા છે। 1947માં આપને આઝાદી મળી ગઈ, પરંતુ દેશભરમાં નિયમો સમાજ આધારિત રહ્યા, જ્ઞાતિ આધારિત રહ્યા, ધર્મ આધારિત રહ્યા। એનાથી સૌથી મોટું નુકસાન અગર કોઈને ગયું હોય તો દેશની દીકરીઓ, બહેનો અને માતાઓને ગયું છે। આજે ગુજરાતમાં મારી સૌ માતાઓ, બહેનો અને દીકરીઓ માટે એક સમાન નિયમો એ આવનારા દિવસોમાં આવી રહ્યા છે।